યુપીએસસીની ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું, જેમાં આખા દેશમાં ટોપ 30માં 3 ગુજરાતીઓ છે, જેમાં ઓલ ઇન્ડિયામાં બીજા ક્રમે હર્ષિતા ગોયલ છે, ચોથા ક્રમે માર્ગી શાહ તો 30મા ક્રમે સ્મિત પંચાલ છે। દાવા પ્રમાણે સ્પીપામાં તૈયારી કરનારા 25થી વધુ ઉમેદવારોએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે। કચ્છના કેવલ મહેતાએ પણ 756માં રેન્ક સાથે યુપીએસસી પાસ કરી છે। હર્ષિતા જે છે તેઓ સાથે પણ આપણે વાત કરીશું, જે બીજા ક્રમે આવી છે। યુપીએસસીનું જે પરિણામ જે જાહેર થયું છે અને એ પરિણામને લઈને તેઓ શું માની રહ્યા છે તે પણ આપણે તેમની પાસેથી જાણીશું। હર્ષિતા આપણી સાથે છે। हर्षिता, जो रिजल्ट आया, फर्स्ट ऑफ ऑल कॉन्ग्रेचुलेशन। थैंक यू सर। कैसा महसूस कर रहे हैं ये रिजल्ट और कैसी मेहनत रही है? सर बहुत ज़्यादा खुशी हो रही है मुझे। पहले तो ये बिलीव नहीं हो रहा है कि मैं ऑल इंडिया रैंक 2 मेरा आया है, और मेरे परिवार की खुशी देख के, मेरे पापा की खुशी देख के, मेरे भाई की खुशी देख के, मेरी मम्मा जो अभी आज मेरे साथ नहीं है उनकी खुशी देख के, वो ये सब देख के मुझे बहुत ज़्यादा खुशी मिल रही है। तो सबसे ज़्यादा मेरे परिवार का नाम रोशन हुआ, वो मेरे लिए सबसे ज़्यादा बड़ी बात है सर। कैसी तैयारी, कैसे आप टाइम मैनेजमेंट और कैसे पढ़ाई का मैनेजमेंट वो सब आप करते थे? सर मैं यहाँ पे स्पीपा में ही मैंने पढ़ाई की है। लाइब्रेरी में मैं आके पढ़ती थी, तो मेरा डेली रूटीन यही था कि सुबह आके यहाँ पे आके डेली पूरा दिन यहाँ पे पढ़ो। बीच में जब ब्रेक्स लेने होते हैं तब ब्रेक्स ले लिए। कभी ऐसा लगता है कि मन नहीं कर रहा है पढ़ने का, तो तब आपने कोई ऐसी एक्टिविटी कर ली जिससे आपको अच्छा लगे, या फ्रेंड्स हैं यहाँ पे, फ्रेंड्स का बहुत अच्छा सपोर्ट है, तो उस सब की वजह से एक टाइम मैनेजमेंट हो गया ओवरऑल। तो वैसे सर प्रिपरेशन हो गया। अच्छा, फैमिली बैकग्राउंड क्या है? फैमिली में से मैं कोई यूपीएससी पढ़ाई की है? नहीं सर, मैं पहली हूँ जो सिविल सर्विसेज में आऊँगी। मेरे पापा सर्विस करते हैं एक प्राइवेट कंपनी में, और मेरा एजुकेशन बैकग्राउंड एक मैंने बीकॉम है, और साथ में मैं एक चार्टर्ड अकाउंटेंट भी हूँ बाय क्वालिफिकेशन। उसके बाद मेरे पापा की मोटिवेशन की वजह से मैं सिविल सर्विसेज में आई, और उनके सपोर्ट की वजह से और खुद की मेहनत और भगवान ओवरऑल उनकी कृपा की वजह से मैं आज क्रैक कर पाई हूँ सर। सेकंड रैंक आया है, क्या गोल है, आगे क्या करना है? सर आगे आईएएस बन के ये जो मुझे पावर, जो अथॉरिटी मिलेगी, उसको एक प्रोडक्टिव वे में यूटिलाइज़ करना है, जो लोगों के लिए मैं कुछ बेनिफिशियल कर पाऊँ, बिकॉज मुझे हमेशा से यही चीज़ ने मोटिवेट किया है, और वही चीज़ को मैं आगे कंटिन्यू करना चाहूँगी सर। थैंक यू हर्षिता। पंकज, आ હતા હર્ષિતા અને આપણી સાથે બિરેન સર પણ છે। બ્રિજેશ સર, જે ઓવરઓલ સ્પીપાનું શું પરિણામ છે, શું આવ્યું છે, શું કહેશો? આ વખતનું આપણે પરિણામ કહીએ તો સ્પીપાના ઇતિહાસનું અત્યાર સુધીનું હાઈએસ્ટ રિઝલ્ટ કહી શકાય। ગયા વર્ષે 25 વિદ્યાર્થીઓ હતા અને જે ગુજરાતનું હાઈએસ્ટ રિઝલ્ટ હતું। આ વખતે સૌથી વધુ ગર્વની વાત એ છે કે બીજો રેન્ક, ચોથો રેન્ક અને 30મો રેન્ક જે છે એ પ્યોર આપણા ગુજરાતના છે। આવું કહીએ આપણે તો દસકા પછી ફરીથી રિપીટ થયું છે કે જે વખતે 4 ગુજરાત કેડર આઈએએસ આપણને મળેલા, આ વખતે ગુજરાતનું હાઈએસ્ટ રિઝલ્ટ એટલે કહી શકાય કે જે ટોપ 100 છે એમાં તો 3 છે, પણ સાથે સાથે 26 વિદ્યાર્થીઓ જો પર્સનલી આપણે જે ઓળખીએ છીએ એ પ્રમાણે હજી રિઝલ્ટ બની રહ્યું છે, પણ અત્યાર સુધીનો આંકડો છે કે 26 વિદ્યાર્થીઓ પાસ થયા છે। અને આ રિઝલ્ટ એટલા માટે ખાસ મહત્વનું એટલા માટે કહેવાય કે આ જે વિદ્યાર્થીઓ છે, બીજો રેન્ક, ચોથો રેન્ક, 30મો રેન્ક, એવા બેકગ્રાઉન્ડમાંથી પણ આવે છે અને એમણે નિષ્ફળતાઓનો ધીરે ધીરે સામનો કર્યો છે। 3 પડાવની અંદર એમણે જોઈએ સેકન્ડ રેન્ક, તો એમણે પ્રિલિમ નહોતી કરી, ધીરે ધીરે હિંમત ભેગી કરી। તો સ્પીપા જેવી સંસ્થાનો મહત્વનો ફાળો એટલા માટે વધી જતો હોય છે કે અહીંયા ડીજી સાહેબ છે, ડીવાયડીજી સાહેબ છે, ભૂતકાળમાં જે પીકે લહેરી સાહેબ છે, અને બાકીના પણ જે રિટાયર્ડ આઈએએસ ઓફિસર હોય, વર્કિંગ આઈએએસ હોય, એ પણ એક લાગણીના સંબંધથી અહીંયા આવતા રહેતા હોય છે। તો દિલ્હીના મોડલથી આપણે આ ખાસ એટલા માટે અલગ કહી શકીએ કે અહીંયા મની ફેક્ટર કરતાં એક ઇમોશન ફેક્ટર ભળી જતું હોય છે, એક લાગણીનું ફેક્ટર, કે વિદ્યાર્થીઓ પાસ થયા તો ત્યાં બેઠા બેઠા જે પણ આઈએએસ અહીંયા આવ્યા હશે, 25થી વધુ આઈએએસ છે કે જેમણે આ વખતે વ્યક્તિગત રીતે સેમી કંડક્ટર પોલિસી શું છે, ગુજરાત મોડેલ શું છે, વ્યક્તિગત રીતે આ બધા વિદ્યાર્થીઓને ગાઈડ કરેલા। તો આ મહત્વનું આ પરિણામ એટલા માટે કહી શકાય કે એવા ઓફિસર કે જેમને આ વિદ્યાર્થીઓ સાથે એવો સંબંધ નથી, પણ એમની એક જ લાગણી છે કે આવા હંબલ વિદ્યાર્થીઓ એક સ્પીપાના પ્લેટફોર્મ નીચે તૈયારી કરતા હોય અને પાસ થાય। તો સ્પીપા માટે આ જે ગર્વની વાત એટલા માટે કહેવાય કે ગુજરાતનું અત્યાર સુધીનું આપણે કહી શકીએ કે હાઈએસ્ટ રિઝલ્ટ આ વર્ષે। ફરી જે ટોપર્સની જે આપણે વાત કરીએ, ટોપર્સ જે થયા છે તેઓના નામ ફરી તમે જણાવી દો, કે જેમાં હર્ષિતા જે છે તેને બીજો રેન્ક, હર્ષિતા જે છે એ બીજો રેન્ક લાયા છે, માર્ગી શાહ છે એ 4th રેન્ક લાયા છે, સ્મિત પંચાલ જે છે 30th રેન્ક છે। અને આ બધું હું આ તમને એટલા માટે પણ કહીશ કે જે આ બીજો રેન્ક, ચોથો રેન્ક, 30th રેન્ક, આ બધા આપણે સાથે ડેલી વાત કરીએ તો એમને પણ અનસર્ટેનિટી હોય કે ધીરે ધીરે રિઝલ્ટ શું આવશે। 30th રેન્ક તો મતલબ ત્યાં સુધી એનું હું તમને ખાસ લાગણીથી કહીશ કે તમે એની સ્ટોરી પણ કવર કરજો અને તમને ખબર પડે કેવા હમ્બલ બેકગ્રાઉન્ડમાંથી સંઘર્ષની વચ્ચે વિદ્યાર્થી આજે 30મા રેન્ક સુધી પહોંચ્યો છે। અને આપણને ખાસ રિઝલ્ટમાં લાગે કે ભગવાન કૃષ્ણનો કર્મયોગ ખરેખર અહીંયા સ્પીપાના તળે એક સાર્થક થયો છે। યુપીએસસીનું પરિણામ જાહેર થયું છે અને અંકિત વાણિયા જે છે કે તેઓએ યુપીએસસી ક્લિયર કર્યું છે, તેઓ આપણી સાથે છે। અંકિત, કેવી મહેનત રહી તમારી?
મહેનત તો જર્ની બહુ લાંબી છે. 2016-17થી સરકારી તૈયારી શરૂ કરી, પણ યુપીએસસીનું સપનું જે કહેવાય એ 2021 બાદ જોયું અને આ મારી ત્રીજી મેન્સ લખી અને ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યૂ આપ્યું અને સિલેક્શન થયું છે, તો બહુ ખુશી થઈ રહી છે. કયો રેન્ક આવ્યો છે અંકિત તમારો? હા, મારો રેન્ક આ વખતે 607 નંબર આવ્યો છે. ઓકે, કેવી તૈયારી યુપીએસસી ક્લિયર કરવી હોય તો કેવી આખી તૈયારી કરવી પડતી હોય છે, ખાસ કરીને અત્યારના સમયમાં કે જ્યારે સોશિયલ મીડિયા જે છે યુવા ઉપર હાવી થઈ જતું હોય છે? તૈયારીમાં કેવું છે, તમે સારું ફ્રેન્ડ સર્કલ ને સારું ગ્રુપ હોય, તમને આવી સ્પીપા જેવી ઇન્સ્ટિટ્યુશન મળતી હોય, સારા લોકો મળતા હોય, તો તમારું એક તમે લોંગ ટર્મ ટાઈમ ટેબલ ને એના સાથે સારી એવી તૈયારી કરી શકો છો. જો તમારા સાથેના ફ્રેન્ડ્સ ને એ બધાના પણ સાથે રિઝલ્ટ આવતા હોય ને તમને લાગતું હોય તો એના કારણે તમને કોન્ફિડન્સ મળતો હોય છે અને એના આધારે પછી તમારી તૈયારીમાં કહેવાય ને કે એક પુશઅપ મળી જતું હોય છે. તો એ જ રીતે સારા ફ્રેન્ડ્સને એ લોકો હોય તો તૈયારી સારી થઈ જાય છે. અંકિત, કેવી રીતે નક્કી કર્યું હતું કે તમારે યુપીએસસી જે છે ક્લિયર કરવું છે, મીન્સ કે સિવિલ સર્વિસમાં જવું છે? એટલે જર્ની 2016માં ચાલુ કરી ત્યારે તો એવું કોઈ સપનું નહોતું. સિનિયર ક્લાર્ક તરીકે સિલેક્ટ થયો, ત્યારબાદ મ્યુનિસિપલ ચીફ ઓફિસર બન્યો. પણ પછી કહેવાય ને કે અમારા કલેક્ટર સર હોય, કમિશનર સર હોય, એમના સંપર્કમાં આવતા એમ લાગ્યું કે હજુ આ ફિલ્ડમાં ઘણા સ્કોપ છે, તો એના કારણે મેં મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાંથી રિઝાઇન કરી નાખ્યું અને ત્યારબાદ મેં ફરીથી તૈયારી શરૂ કરી. સ્પીપામાં એડમિશન લીધું અને પછી ત્યારબાદ આ વખતે જીપીએસસીમાં રેન્ક 2 અને અહીંયા યુપીએસસીમાં પાસ થયું છે. અચ્છા અંકિત, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે? મારું ફેમિલી બેકગ્રાઉન્ડ આમ મધ્યમ પરિવારમાંથી આવું છું. મારા મમ્મી છે, જ્યારે મેં તૈયારી શરૂ કરી તો મારા ગામમાં જ એક મંદિર છે ચુડેલ માતાનું, ત્યાં એ રમકડાની લારી કરતા હતા અને મારા પપ્પા એ ટાઈમે એલઆઈસીમાં પટ્ટાવાળામાં હતા. બસ આ જ રીતે એ જર્ની શરૂ થઈ છે અને સાથે સાથે હવે બધા સ્ટાર અલાઇન થતા જાય છે અને બધી રીતે સારું થઈ રહ્યું છે. પરિવારમાં કોઈ એવું છે કે જે સરકારી જોબ કરતું હોય કે પછી આ રીતે સિવિલ સર્વિસમાં જોડાયું હોય? ના, એ રીતે નહીં. મારા પપ્પા છે જે એલઆઈસીમાં પ્યોન તરીકે સિલેક્ટ થયા હતા, ત્યારબાદ હવે પ્રમોશન મળીને હાલમાં એ રેકોર્ડ ક્લર્ક તરીકે એલઆઈસીમાં જોબ કરે છે. અચ્છા, હવે શું આગળ આપણે ગોલ છે? હા, હજુ પણ જો કયું સિલેક્શન થાય છે, જો આઈએએસ નથી મળવાનું તો પછી આગળ હજુ જર્ની શરૂ રહેશે આઈએએસ બનવા માટે. તમારું સપનું શું છે? મારું સપનું તો જો શોર્ટ ટર્મમાં વિચારીએ તો આઈએએસ બનવાનું છે, પણ જો લોંગ ટર્મ વિચારીએ તો કે સમાજમાં કેવી રીતે કંઈક સારી એવી ઇમ્પેક્ટ કરી શકીએ, લોકોના કઈ રીતે કામમાં આવી શકીએ. આપણે જે અનુભવ્યું છે, આપણે જે જોયું છે, સમાજે જોયું છે, એ લોકો ના જોઈ શકે, એના માટે આપણાથી જે બનતા તમામ પ્રયત્નો થઈ શકે એ કરવાનો હંમેશા ટ્રાય કરીશ જીવનમાં. કેવા સંઘર્ષના દિવસો તમે જોયા છે? તમારા પરિવારે કેવા સંઘર્ષના દિવસો છે? સંઘર્ષના દિવસો તો કહીએ તો ખૂબ લાંબા જોયા છે. મારી મમ્મીનું જ ઉદાહરણ લઈ લઈએ તો મારી મમ્મીએ શરૂઆત જો કરી હોય તો કોઈ ઈંટવાડાના ભઠ્ઠીમાંથી ભઠ્ઠીવાડામાં કામ કરવાનું, ત્યારબાદ ત્યાં ચુડેલમાં જ લારી કરીને રમકડા વેચવાનું, એના સિવાય અમારા બાજુમાં જ ફેક્ટરી છે એમાં મોજા વેચવાનું, દહાડી ઉપર ખેતરમાં કામ કરવું. એટલે કહેવાય કે મારા પપ્પા પણ સાથે જતા, ત્યારબાદ મારા પપ્પા એલઆઈસીમાં પટ્ટાવાળામાં લાગ્યા. એટલે જર્ની આસાન રહી નથી, પણ ફેમિલીનો એટલો જ સપોર્ટ હતો ને અહીંયા સ્પીપામાં જે મિત્રો મળ્યા અને જે મારા બીજા મિત્રો છે એમનો એટલો જ સપોર્ટ હતો કે મને કોઈ દિવસ આ બધું વિચારવાનો સમય જ નથી આપ્યો એમને. થેન્ક યુ અંકિત, ને ખૂબ ખૂબ અભિનંદન જે પ્રકારે તમે જે યુપીએસસી ક્લિયર કરી છે. આ હતા અંકિત વાણિયાને જે પ્રકારે તેઓએ યુપીએસસી ક્લિયર કરી છે. ખરેખર તેઓ અને તેમના પરિવારે જે સંઘર્ષમય જીવન જીવ્યા છે અને જે મહેનત કરી છે, જે પરિશ્રમ કર્યો છે અને એ જ પરિશ્રમ અત્યારે તેમને સિદ્ધિ હાંસલ કરવામાં મદદરૂપ થયો છે. યુપીએસસીનું જે પરિણામ જાહેર થયું છે, જીતકુમાર નમહા આપણી સાથે છે, જેઓએ યુપીએસસી ક્લિયર કર્યું છે. જીત, ખૂબ ખૂબ અભિનંદન પહેલાં તો તમને. ધન્યવાદ. જીત, કયો રેન્ક મેળવ્યો છે અને કેવી મહેનત રહી તમારી? આ વખતેની પરીક્ષામાં મારે 929 રેન્ક આવ્યો છે. આ મારો ત્રીજી મેઇન્સ હતી અને બીજું ઇન્ટરવ્યૂ હતું. સફળતામાં આ વખતે લિસ્ટમાં નામ છે, પણ થોડુંક હજુ અંદરથી દુઃખ છે કે હજુ આગળ સારો રેન્ક આવી શક્યો હોત, એટલે હજુ નેક્સ્ટ અટેમ્પ આપવાનો વિચાર છે. કેવી રીતે આખી તૈયારી કરતા હતા? મેં 2019માં મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું આઈઆઈટી બોમ્બેમાંથી, એમટેક પ્લસ બીટેક ડ્યુઅલ ડિગ્રીમાં. પછી મેં 2.5 વર્ષ જોબ કરી છે એનવીડિયા કોર્પોરેશનમાં પુણેમાં, અને છેલ્લા 3 વર્ષથી જોબ મૂકીને હું પ્રિપેરેશન કરી રહ્યો છું. અને આ વખતે બીજું ઇન્ટરવ્યૂ હતું અને લિસ્ટમાં નામ છે. અચ્છા, હવે આગળ શું કરવું છે? હવેનો વિચાર તો એમ જ છે કે નેક્સ્ટ અટેમ્પ આપવાનો છે અને એમાં આઈએસમાં નામ આવે એ રીતે પ્રયત્ન કરવાનો છે. તમારો ગોલ શું છે આખો? મારો ગોલ એ જ હતો કે જ્યારે મેં જોબ મૂકી હતી ત્યારે મારા માટે એવું હતું કે મારો પર્પઝ મારી લાઈફમાં એ છે કે મારે સોસાયટી માટે કંઈક કરવું છે, સોશિયલ ઇમ્પેક્ટ કરવો છે અને એના થ્રુ મારા માટે એક મિનિંગફુલ લાઈફ ક્રિએટ કરવી છે. જીત, તમે સુરેન્દ્રનગર લીંબડીના છો રહીશ, શું તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે? મારા મધર એક આંગણવાડી વર્કર છે અને મારા ફાધર હમણાં ઓફ થઈ ગયેલા છે, તો અને મારી ફેમિલીમાં મારા મધર જ છે. તો કેવી રીતે આખું તમારે ફેમિલીમાં કોઈ બીજું કમાનાર કે એમાં છે કે પછી તમે જ આખી મહેનત તમે જ કરતા હતા ને?
ફેમિલીમાં હમણાં હું મારા નાના અને મારા મામાને એ લોકોની જોડે રહ્યો છું, એટલે એ લોકોનો હમણાં ઘણો સપોર્ટ છે. એમના લીધે જ હું આટલો પ્રયત્ન કરી શક્યો છું અને નોકરી મૂકીને મારી તૈયારી આ યુપીએસસીમાં ચંપલાવી હતી. એટલે એ લોકો કુટુંબીજનોનો ખૂબ ખૂબ એમાં સહકાર છે અને એના લીધે જ હજુ મને બીજો જોશ મળે છે કે હજુ આગળ આમાં પ્રયત્ન ચાલુ રાખીશ.